हमारे हिंदी में एक कहावत है, ऊपर वाला देता है तो छप्पर फाड़ के देता है। हाँ, આ કહાવત ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક ઉપર અત્યારે બંધ બેસતી છે, કેમ કે તેમને આઈપીએલ ઓક્શનમાં કલકત્તાની ટીમે 24 કરોડ 75 લાખ રૂપિયા ખરીદી કરી છે। હા, તમે બરોબર સાંભળ્યું છે, 24 કરોડ અને 75 લાખ। ગયા વર્ષે ચેન્નઈની ટીમ આઈપીએલની ફાઇનલ જીતી ગઈ હતી અને ચેન્નઈની ટીમને ઇનામની રાશિ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા હતા, પણ અહીંયા ખાલી મિચેલ સ્ટાર્કને 24 કરોડ ને 75 લાખ રૂપિયા એકલાને મળ્યા છે। હવે જો મિચેલ સ્ટાર્ક આ 14 મેચ રમે આઈપીએલની અને દરેક મેચમાં 4 ઓવર નાખે તો પણ એમનો એક દડો 7 લાખ રૂપિયામાં પડશે। હા, એક દડો નાખવાની કિંમત 7 લાખ રૂપિયા છે મિચેલ સ્ટાર્ક ભાઈની। અને એક બીજા છે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ, એમને 20 કરોડ ને 50 લાખ રૂપિયામાં સનરાઇઝર હૈદરાબાદે ખરીદી કરી છે। અને આ બંનેનો જો ટોટલ મારી તો 44 કે 45 કરોડ રૂપિયા જેવું થાય આ બેયના। અને અહીંયા આઈપીએલની ટીમ જીતવા માટે 1.5 મહિનો 2 મહિનો મહેનત કરે 10 ટીમો, તેમને 20 કરોડ રૂપિયા ઇનામ મળે છે। આ આઈપીએલ કેવી રીતે રમે છે મને તો કંઈ ખબર પડતી નથી ભાઈ। હો, તમને કંઈ ખબર પડતી હોય તો કયો। આ ઓસ્ટ્રેલિયા એ જ ટીમ છે જે ભારતને હમણાં મહિનો દિવસ પહેલાં વર્લ્ડ કપ હરાવીને ગયું હતું। મને તો એવું લાગે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમને ઓસ્ટ્રેલિયાએ એટલા પૈસા નહોતા આપ્યા એટલા ભારતવાળા એને પૈસા આપે છે, બોલો। આ ઉપરાંત હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડમાં, ગોરાલ કોચસિંહને મુંબઈ 5 કરોડમાં, શાર્દુલ ઠાકુરને ચેન્નઈએ 4 કરોડમાં। અને હજી એક વાત તમને હું કહી દઉં આઈપીએલની અજબ ગજબ છે આઈપીએલ, હો ભાઈ, અજબ ગજબ આઈપીએલની હજી એક વાત કહી દઉં કે યશ દયાલને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 5 કરોડ રૂપિયામાં ખરીદી કરી। આ યશ દયાલ કોણ છે ખબર તમને? ગયા વર્ષે યશ દયાલને 1 ઓવરમાં 5 છક્કા રિંકુ સિંઘે માર્યા હતા। એ પછી યશ દયાલને ગુજરાતની ટીમે બહુ ઓછો રમાડ્યો છે અને એમને ગુજરાતની ટીમે છૂટો પણ કરી દીધો આ વર્ષે। એ યશ દયાલને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 5 કરોડ રૂપિયામાં ખરીદી કરી અને એમને 5 છક્કા મારનાર રિંકુ સિંઘ 80 લાખ રૂપિયામાં કલકત્તામાંથી રમે છે ને, અજબ ગજબ। આ રોયલ ચેલેન્જર બેંગ્લોરની હું બીજી એક વાત કરું તમને, એમને ઓસ્ટ્રેલિયાના હેઝલવુડને 9 કરોડ રૂપિયામાં છૂટો કર્યો અને અલજારી જોસફને 11 કરોડમાં ખરીદી કરી। હવે હેઝલવુડ હારો કે અલજારી જોસફ હારો બોલર તરીકે તમે કહો। આઈપીએલમાં આપણા ધોની છે, રોહિતભાઈ છે, જાડેજા છે, બુમરાહ છે, આ બધા 16 કરોડ રૂપિયામાં અને 12 કરોડ રૂપિયામાં રમે છે, જ્યારે અહીંયા મિચેલ સ્ટાર્કને 24 કરોડ, પેટ કમિન્સને 20 કરોડ મને લાગે। તમને શું લાગે છે આ લોકો બધા આપણા ધોની ને રોહિત, જાડેજા, બુમરાહ એની કરતા સારા પ્લેયર? આઈપીએલમાં જેમ નિયમ છે કે એક ટીમ ફક્ત 4 વિદેશી ખેલાડી જ રમાડી શકે, એવી જ રીતે આઈપીએલ ઓક્શનમાં પણ એક નિયમ હોવો જોઈએ કે તમારી પાસે ભાઈ આટલા પૈસા છે, એમાંથી આટલા પૈસાના તમે ઇન્ડિયન પ્લેયર ખરીદી શકો, આટલા પૈસામાંથી વિદેશી પ્લેયર ખરીદી શકો, એનો એક નિયમ હોવો જોઈએ, આવું મારું માનવું છે। તમારું શું માનવું છે આ વિશે?